નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરામાં મહાશિવરાત્રિના પાવન અવસરે ભક્તિ અને પરંપરાનો મહાસંગમ થવાનો છે। શહેરના મધ્યબિંદુ સૂરસાગર સરોવરના મધ્યમાં બિરાજમાન 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવ પ્રતિમા આજે વડોદરાની ઓળખ બની ચૂકી છે અને હવે વડોદરા ટુરિઝમ સર્કિટનું મહત્વનું કેન્દ્ર બની છે। 1996માં સૂરસાગરની સફાઈ દરમિયાન મધ્યમાં પ્રતિમા સ્થાપન માટેનું સ્ટ્રક્ચર નજરે પડતા ભોલેભક્ત ધારાસભ્ય યોગેશ પટેલે મહાદેવની ભવ્ય પ્રતિમાનો સંકલ્પ લીધો અને ગોકુળાષ્ટમીના દિવસે ખાતમુહૂર્ત કરાયું। પિલાનીના પ્રસિદ્ધ મૂર્તિકાર માતુરામ વર્મા અને નરેશ વર્માએ આરસીસી અને કોપર કોટિંગથી આ મહાકાય પ્રતિમા તૈયાર કરી। 2002માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજના વરદ હસ્તે લોકાર્પણ બાદ શ્રી સર્વેશ્વર મહાદેવ વડોદરાની ઓળખ બન્યા। હવે આવતી 15 ફેબ્રુઆરી રવિવારે બપોરે 3:30 વાગે પ્રતાપનગરના રણમુક્તેશ્વર મંદિરથી શિવજી કી સવારી નીકળશે, જે વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ અને દાંડિયા બજાર માર્ગે પસાર થઈ સાંજે સૂરસાગર પહોંચશે, જ્યાં મહાઆરતી યોજાશે અને બાદમાં યાત્રાનું સમાપન સલાટવાડા ઉદયનારાયણ મંદિરે થશે। રોજ રવિવારના રોજ મહાશિવરાત્રી છે। વડોદરા શહેરમાં શિવ યાત્રાને શિવજીની મહાઆરતી વર્ષોથી ચાલે છે। 28 વર્ષથી મહાઆરતી કાર્યક્રમ થાય છે। 14 વર્ષથી શિવજીની સવારી નીકળે। બધા ભાવિક ભક્તોને વિનંતી કે આ સવારીમાં જોડાઓ અને રંગે ચંગે આ કાર્યક્રમ જુઓ એ ભગવાન શિવજીને પ્રાર્થના રાખી। વર્ષની જેમ આ વર્ષે પણ 15 તારીખને રવિવારના રોજ રણમુક્તેશ્વર મહાદેવથી 3:30 વાગ્યા આરતી પૂજા કરી અને આ યાત્રા શરૂ કરવામાં આવશે। સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઊંચી શિવજીની સ્વર્ણમંડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સન્મુખ એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને આરતી થયા બાદ યાત્રા આગળ વધશે અને પરંપરાગત રીતે રાજ્ય હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। સાથે સાથે શિવોત્સવના કાર્યક્રમના ભાગરૂપે આ વખતે શિવ ભક્તોના સહકારથી સુરસાગર ખાતે એક ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને એ પણ આપના માધ્યમથી ટૂંક સમયમાં જાહેરાત કરીશું। જે રીતે આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા છે અને પરંપરાગત રીતે શિવ પરિવાર દ્વારા અનેક મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવે છે અને એ નિમંત્રણને માન આપી વર્ષોથી પરંપરાગત રીતે મહાનુભાવો વધારતા હોય છે। આ વર્ષે પણ તમામને નિમંત્રણ પાઠવ્યા છે અને એ બધા પણ આ મહાપર્વમાં જોડાય એવું આપણા માધ્યમથી એમને નિમંત્રણ